નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। સુરતના બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યાના કેસમાં પૂનમ ભદૌરિયા હાઈકોર્ટ પહોંચ્યા। એફઆઈઆર રદ કરવા અને જામીન માટે કરી અરજી। વલસાડના ભીલવાડા એલપીજી ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા। ટેન્કર સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દામાલ જપ્ત। વાપીના બેદરકારીની પરાકાષ્ઠા, 2 કર્મચારીઓ જીવતા દટાયા પણ પીડબ્લ્યુડીના અધિકારીઓએ કહ્યું આવી કોઈ ઘટના બની જ નથી। અમદાવાદમાં થલતેજના ભાજપ ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડના આસામી શહેજાદ ખાન 3 દુકાનના માલિક। અમરાવતી એન કેસ 19 વર્ષના શિકારી 180 સગીરાઓને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવી કર્યું બ્લેકમેલિંગ। રશિયાએ 700 ડ્રોન ઝિજનેક મિસાઇલો ઝીકી યુક્રેનને હચમચાવ્યું, 16 લોકોના મોત, 80 ઘાયલ। ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35 લોકોની તબિયત લથડી, તમામને હોસ્પિટલ ખસેડાયા। દાહોદના વડભેદ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોતથી અરેરાટી। દુબઈના ટૂર પેકેજના નામે છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ। અસલાલી પાન મસાલા ચોરીનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રની 2 આરોપીની ધરપકડ, 6 હજુ ફરાર। દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઇસ જેટ વિમાનની પાંખ આકાશા એરના પ્લેન સાથે ટકરાઈ, તમામ મુસાફરો સુરક્ષિત। ત્યાં યુદ્ધ બાદ અમેરિકાના રાજકારણમાં ભૂકંપ, સંરક્ષણ મંત્રી વિરુદ્ધ મહાભિયોગની તલવાર। દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ 2 સંતાનોની હત્યા કરી, પોતે ઝેરી દવા ગટગટાવી ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ। જામનગરમાં માત્ર 20 રૂપિયાની માગણીમાં ફ્રૂટ વિક્રેતાની હત્યાની કોશિશનો મામલો સામે આવતા ભારે ચકચાર। પ્રદૂષણના નિયમનું પાલન ન કરતા બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, એએમસી કમિશનરનો કડક આદેશ। મતદાનના 2 દિવસ પહેલા નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ, બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ। અંત નજીક, હોર્મુઝ સંકટ પર ઈરાનનો અમેરિકાનો મોટો પ્રસ્તાવ, ઓઇલના ભાવમાં મળી શકે છે મોટી રાહત। મહેસાણા મીઠા જોટાણા રોડ પર બાઇક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટના સ્થળે 2 યુવકના કરુણ મોત। જામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનાર 2 શખ્સો ઝડપાયા, ક્રિકેટની આઈડી આપનાર 2 બુકીના નામ ખુલ્યા। એક તરફ કંપનીઓને દંડ ફટકારતો એએમસી હવે ખુદ જ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદ છે। ક્યાંક ધામ ધમકી તો ક્યાંક લાખોની ઓફર, કોંગ્રેસ આપના ઘણા ઉમેદવારોએ ચૂંટણીનું મેદાન। સાવધાન, ગુજરાત સહિતના 12 રાજ્યોમાં લૂનું એલર્ટ, પારો 40 ડિગ્રીને પાર થશે, અહીં થશે વરસાદ। વાવથરાના ડોડ ગામે કરુણા ટીકા તળાવમાં ડૂબી જતા એક જ પરિવારના 3 સભ્યોના મોત, પાણી ભરવા જતા સમયે બની હતી આ દુર્ઘટના। જામનગરમાં નવતર પ્રકારની છેતરપિંડીનો ચેતવણીજનક કિસ્સો, લોનવાળું મકાન ટાઇટલ ક્લિયર બતાવી વેચનાર દંપતી સામે કોર્ટમાં હાજર થવાનો હુકમ। પાટલાદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ ડિલિવરીના ટેમ્પામાં સિલિન્ડર રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું। ગુજરાતમાં માવઠાનું સંકટ, સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં 2 દિવસ વરસાદની આગાહી। લખનૌમાં 100થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 1000થી વધુ ઝૂંપડા રાખ, 10 કિલોમીટર દૂરથી ધુમાડો દેખાયો। સુરત પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હત્યાનો પ્રયાસ, પડોશણ મહિલાએ જ કાવતરું રચ્યો હોવાનો ખુલાસો। જામનગરમાં અંબર ચોકડી પાસેથી બાઇક પર જઈ રહેલા એક એસટી ડ્રાઈવર પર 3 શખ્સોએ છરી વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ। વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટની ટુર્નામેન્ટ દરમિયાન મારામારીને 6ની ઈજા। અમદાવાદ શહેરમાં કોંગ્રેસના હાથમાંથી 7 બેઠકો સરકી ગઈ, ધામ ધમકી લાલચ સામે કોંગ્રેસ ઉમેદવારો ઝૂક્યા। આંધ્રપ્રદેશમાં વહેલી સવારે ભીષણ અકસ્માત, યાત્રાળુઓ જતા 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ।